નમસ્તે મિત્રો, આજે આપણે બહુ ઇન્ટરેસ્ટિંગ વાતને સમજવાના છીએ કે આપને શબ્દો તો ખ્યાલ જ હોય છે, પણ એ શબ્દો પાછળ જે ખરા અર્થ હોય છે કે જેને કહેવાય કે વેદોક્ત અર્થ હોય છે એ આપણે ઘણીવાર ખબર નથી હોતો ને અપભ્રંશ થઈ ગયો હોય ને આપણે પછી એ પ્રમાણે જે શબ્દને પકડીને ચાલતા હોઈએ છીએ ને કહી શકાય કે ભૂલ પણ કરતા હોઈએ છીએ. તો એવા કોમન શબ્દો છે, હું બોલીશ એટલે તમને એમ જ થશે કે આ તો અમને ખ્યાલ જ છે. એ શબ્દ છે ઉપાસના, બરાબર. એની પહેલાંનો શબ્દ છે ઉપવાસ અને ઉપનિષદ. તો આ ત્રણેય શબ્દો ઉપવાસ, ઉપાસના અને ઉપનિષદ, તો આ ત્રણેય શબ્દોનો અર્થ શું છે અને એનો સંબંધ શું છે એકબીજા સાથે એ સમજવા માટે આજે આપણે રાજકોટમાં જે વૈદિક મહાસભા કરીને ચલાવે છે તેમના સર્જક જે છે સુરેશભાઈ ચાવડા, એની પાસેથી આપણે સમજીએ. મારો પ્રશ્ન ખૂબ મહત્ત્વનો છે. મોટાભાગના લોકો આપણે ઉપવાસ બધા કરતા જોઈએ છીએ, એટલે આપણે ઉપવાસ શબ્દથી તો ખૂબ પરિચિત હશું. હવે અહીંયા જ્યારે આપણે વાત કરીએ છીએ, આપણે લોકો જે અર્થમાં સમજીએ છીએ એ અર્થમાં છે કે જે દિવસે ઉપવાસ હોય તે દિવસે યા તો આપણે 2 ટાઈમ ફળાહાર કરી 1 ટાઈમ માત્ર જમતા હોઈએ, એને આપણે ઉપવાસ કહીએ છીએ. અથવા તો 3 ટાઈમ અન્ન ન લઈએ, માત્ર ફ્રૂટ લઈએ, એને આપણે ઉપવાસ કહીએ. અથવા તો નિર્જળા એકાદશી એ રીતે ઉપવાસ કરીએ કે તે દિવસે કાંઈ પણ ન લઈએ, માત્ર જળ લઈએ, અને પાણી પણ ઘણીવાર તો નથી, નિર્જળા કરીએ, એ રીતે ઉપવાસ કરતા હોય. હવે આ બધી જે પ્રણાલી જે છે એ મનને સંયમ રાખવા પૂરતી તો ખૂબ સારી છે, પરંતુ વાસ્તવમાં જે ઉપવાસ શબ્દ છે એનો અર્થ આપણે જાણવો જોઈએ, તો સાચા અર્થમાં આપણે ઉપવાસ કરી શકીએ. ઉપવાસ એ સંસ્કૃત શબ્દ છે. ઉપ એટલે નજીક, વાસ એટલે વસવું. પરમપિતા પરમાત્માની નજીકમાં જઈને વસવું એનું નામ છે ઉપવાસ. હવે મિત્રો, અહીંયા પ્રશ્ન એ થાય, આપણા વેદની અંદરમાં મંત્ર છે ઈશાવાસ્યમ ઇદમ સર્વમ યત ક્વિંચ જગત્યામ જગત તેન ત્યક્તેન ભુંજીથા મા ગૃદ કશ્યસ્વિદનમ. શબ્દો બહુ સહેલા છે. ઈશાવાસ્યમ ઇદમ સર્વમ યાની પરમાત્મા તો દરેક જગ્યાએ અણુ અણુમાં કણ કણમાં વસેલો છે. એ આપણી બારે પણ છે અને આપણી અંદર પણ બેઠેલો છે. હવે જે પરમાત્મા આપણી અંદર બેઠેલો હોય તો એની નજીક જઈને કઈ રીતે બેસવું? એ તો આપણી અંદર છે. આટલા નજીક હોવા છતાં આપણા ઋષિમુનિએ શબ્દ આપ્યો ઉપવાસ, યાની પરમાત્માની નજીક જઈને વસો. તો એનો અર્થ એ છે પરમાત્મા અંદર તો આપણી છે, પરંતુ પરમાત્મા આપણી સાથે છે એવું આપણે ક્યાં માનીએ છીએ? જેમ કે અત્યારે મારી સાથે દેવાંગભાઈ અને વિડીયો શૂટિંગ ભાઈ જે કરે છે એ અમે બધા સાથે છીએ. હવે મને ખ્યાલ છે કે મારી સાથે દેવાંગભાઈ છે, તો અત્યારે હું એક પણ કર્મ એવું નહીં કરું જેનાથી મારું ખરાબ લાગે, જેનાથી મારું સમાજની અંદરમાં નિંદા થાય. આવું કર્મ હું એક પણ નહીં કરું, કારણ કે મને ખ્યાલ છે કે મારી સાથે દેવાંગભાઈ છે, એટલે હું એવું જ કર્મ કરું કે જે ખૂબ સારું લાગે. હવે જો આપણે બધા મનુષ્યની સાથે હોઈએ ત્યારે પણ આપણે આપણું વર્તન સારું કરતા હોઈએ, તો આ તો પરમપિતા પરમાત્મા જે પૂરા બ્રહ્માંડનો રચયિતા, એ પરમાત્મા આપણી સાથે હોય તો આપણું વર્તન કેવું હોવું જોઈએ? એના માટે આપણા ઋષિમુનિઓએ કીધું કે હે મનુષ્ય, તો એક દિવસ એવું નક્કી કર, પરમાત્મા તો તારી સાથે છે, પરંતુ તું એવું વિચાર કે આજે હું પરમાત્માની સાથે છું. અને સવારે પૂજા, પરમાત્માની સામે બેસી અને નક્કી કર કે આજે હું ઉપવાસ કરવાનો છું, આજે હું ખોટું નહીં કરું, આજે ખોટું નહીં બોલું, આજે લાંચ નહીં લઉં, આજે કોઈના વિશે અહિત નહીં કરું, આજે કોઈના વિશે વાત પણ ખરાબ નહીં કરું, આજે કોઈની ખરાબ વાત સાંભળીશ પણ નહીં. એટલું બધું પવિત્રતાથી એક દિવસ નક્કી કરો. શું કામે? તો કે આજ તો મારો પરમાત્મા મારી સાથે છે. મારો નોકરીનો સમય છે 10 વાગ્યાનો, હું 9:45 વાગે મારા ટેબલ ઉપર પહોંચી જઈશ, અને ટેબલ ઉપર પહોંચીને સવારે 10થી સાંજે 5 વાગ્યા સુધીનો જે મારો નોકરીનો ટાઈમ છે એમાં પૂરી નિષ્ઠાથી, પૂરી મહેનતથી હું મારી નિષ્ઠાને બજાવીશ. અને જેવું હું કામ કરી દઈશ અને એ સામેવાળા વ્યક્તિ મને પૈસા આપવાની ટ્રાય કરે તો હું એને હાથ જોડીશ કે નહીં ભાઈ, આજે મારે ઉપવાસ છે, મારો પરમાત્મા મને જોવે છે, આજે હું પૈસા નહીં લઉં, આજે લાંચ નહીં લઉં, એમ કરીને ના પાડે. તે દિવસે કોઈ એમની પાસે વાત કરવા આવે
તો ખરાબ વાત હોય તો તરત હાથ જોડે કે નહીં ભાઈ, આજે હું આવી વાત સાંભળવા નથી માંગતો. કારણ તો કે મારે આજે ઉપવાસ છે, હું પરમાત્માની સાથે છું, મારો પરમાત્મા એ સાંભળે છે, હું જે જે કરું છું એ બધું જોવે છે. આજે એક પણ કામ એવું નથી કરવું કે જેનાથી મારો પરમાત્માને ખબર પડે કે હું ખરાબ કરું છું. આ જે છે એ ઉપવાસ છે. ગુસ્સો કરવાનો નથી, તે દિવસે કોઈ સાથે ખરાબ શબ્દો બોલવાના નથી. જે કાંઈ કરીએ છીએ એ પરમાત્માને બતાવવા, અને ત્યાં સુધી પરમાત્માને બતાવવા માટે કે કોઈ સારું કર્મ કર્યું, કોઈને મદદ કરી, તો એ મદદની પાછી અપેક્ષા એ મદદ કરી જેમને એમની પાસેથી નથી કરવાની. એ ફરી થેન્ક યુ બોલે તો પણ એને હાથ જોડવાનો છે કે નહીં ભાઈ, આજે મેં તારા માટે નહીં, આજે તો મેં મારા માટે કર્યું છે. કારણ કે આ જે કંઈ કર્મ કરું છું એ પરમાત્માને બતાવવાનું છે. અને પરમાત્માને કહે કે હે પરમાત્મા, આજે જે મેં કાંઈ આ મદદ કર્યું, કોઈને સારું કર્મ કરી અને એમને સાથે જે કાંઈ કર્યું એમનો બદલો મારે એમની પાસેથી નથી જોતો, મારે તો તારી પાસેથી જોઈએ. અને સાચી વાત તો એ છે કે મનુષ્ય તો આપણને આપે તો શું આપી શકે, માંગણી તો પરમાત્મા પાસે કરવી જોઈએ. અને એ દ્રષ્ટિએ આપણે ઉપવાસ કરીએ કે પૂરા દિવસમાં જ્યાં જ્યાં જે કાંઈ કરીએ એ માત્ર પરમાત્માને જ બતાવીએ, અને સામેવાળા વ્યક્તિની અપેક્ષા પણ બિલકુલ ન રાખીએ. અપેક્ષા રાખીએ તો પરમાત્મા પાસે. તમે જુઓ, જે વ્યક્તિ મહિનાની અંદરમાં એક દિવસ આવું નક્કી કરે કે આજે હું એક પણ કર્મ ખોટું નહીં કરું, એમાં એ સફળ થાય તો પછી મહિનામાં 2 દિવસ કરે, એમાં સફળ થાય તો મહિનામાં 3 દિવસ, એમાં સફળ થાય તો મહિનામાં 4 દિવસ. જ્યારે તમે આ રીતે પોતાનો દિવસ વિતાવશો, હવે તમે વિચારજો, પૂરા દિવસનો આ રીતે બિલકુલ પવિત્રતાથી દિવસ ગયો. સાંજે જ્યારે ઉપવાસ પછી હવે ઉપાસનામાં બેઠા. ઉપાસના શબ્દ પણ એ જ છે સંસ્કૃત. ઉપ એટલે નજીક, આસન એટલે પરમાત્માની નજીક આસન લગાડીને બેસવું. પરમાત્માની નજીક આસન એ જ લગાડી શકશે જેમનો દિવસ ખૂબ પવિત્રતાથી ગયો હોય. કેમ કે એ જ્યારે પણ આંખ બંધ કરીને બેસશે ત્યારે એમણે જે કર્મ, બીજાને ખ્યાલ નથી પણ એમને પોતાને તો ખ્યાલ જ છે કે મેં આજે શું કર્મ કર્યા છે. એ જે ખરાબ કર્મ છે એની રીલ એના વિચારોની અંદરમાં ચડશે અને એ એમને ઉપાસના કરવા નહીં દે. ઉપ એટલે નજીક, આસન એટલે લગાવીને બેસવું. પરમાત્મા તો બધે જ છે, કોઈ જગ્યાએ જવાની જરૂર નથી કે ત્યાં જઈને આપણે આસન લગાવીએ, પરંતુ માનસિક અવસ્થા બનાવવાની છે. પૂરા દિવસથી પવિત્રતાથી ઉપવાસ કર્યો અને હવે જ્યારે સાંજે આંખ બંધ કરીને બેઠા એટલે તરત જ આપણો આનંદ આવશે કે હે પરમાત્મા, આજે મેં એક પણ કર્મ ખરાબ નથી કર્યું. એ જે આનંદ છે એટલે એ ઉપાસના ખૂબ સારી રીતે કરી શકશે. મહિનામાં 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, 4 દિવસ, એમ જ્યારે ઉમેરો કરતા જાય અને પછી જ્યારે 30 દિવસ અને પછી 24 કલાક સતત જ્યારે પરમાત્માની નજીક બેસતા શીખે અને એ અભ્યાસ કરતાં કરતાં પરમાત્માની બિલકુલ નજીક વયો જાય ત્યારે ત્રીજો શબ્દ છે ઉપનિષદ. ઉપ એટલે નજીક, ની એટલે નિતરામ, સતત, શબ્દ એટલે બેસવું. પરમાત્માની સાનિધ્યમાં સતત જે બેસી જાય, 24 કલાક, 30 દિવસ, 365 દિવસ કાર્ય ગમે તે કરે, પરંતુ એનું ધ્યાન જે છે માત્ર પરમાત્મા રહે. ક્યારે પણ ખોટું કરે નહીં, ભેળસેળ કરે નહીં, લાંચ લે નહીં, જીવનની અંદરમાં કોઈનું ખોટું કરે નહીં, અત્યાચાર કરે નહીં, અને એના બદલે જે કાંઈ કરે બીજાને પ્રેમ, બીજાને લાગણી, બીજાની મદદ, બીજાના માટે જીવન જીવવાનો પ્રયત્ન કરે. આ છે ઉપવાસ, ઉપાસના અને ઉપનિષદ. સતત જે ઉપનિષદ યાની પરમાત્મામય બની જાય એ છે ઉપનિષદ. અને એટલે જ આપણે આપણા ઋષિમુનિએ આપણને 11 ઉપનિષદ આપ્યા. એનું પણ મુખ્ય કાર્ય જ આ છે, પરમાત્માને બિલકુલ નિકટ પહોંચાડવા. અને એ જ્યારે નજીક પહોંચે ત્યારે આપણે ખ્યાલ આવે કે હા, વાસ્તવમાં જે આનંદ, વાસ્તવમાં સુખ, વાસ્તવમાં શાંતિ, વાસ્તવની અંદરમાં આપણું તેજ, એ બધું તો ત્યાગ કરવાથી છે. એ બધું તો આપણે, અને મંત્ર પણ એમ જ કહે છે કે મા ગૃધ કશાશ્વિત ધનમ, બીજાનું કોઈનું અપેક્ષા પણ ન કર અને એ રીતે જીવન જીવ કે તું બીજાને આપી શકે. અને એ છે ઉપવાસ, ઉપાસના અને ઉપનિષદ. ખૂબ ખૂબ આપણે
આ બધું જે આપણે સાંભળ્યું ત્યારે આપણે અંદર પણ આપણે થતું હશે કે આપણે શબ્દોને કેટલા બધા એના નિમ્ન કોટીના અર્થ લઈ અને આપણે કેટલો બધો ધર્મ કેટલો દેખાડો બતાવતા હોઈએ છીએ. મેં 3 દિવસ ઉપવાસ કર્યો, પણ હકીકતે જ્યારે સમજીએ વેદોક્ત જ્ઞાન ત્યારે આપણે ખ્યાલ આવે કે હજી તો આપણે ઘણું કરવાનું છે. આપણું બારનું કરીએ છીએ અને આખી યાત્રા તો આંતરિક છે. સુરેશભાઈ, આપણે સમય કાઢી અને અમને આટલી સરસ મજાની વેદોક્ત માહિતી તો ન કહી શકાય પણ જ્ઞાન આપ્યું એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક ખૂબ યુ. ખૂબ ધન્યવાદ. ખૂબ ખૂબ ધન્યવાદ. બધા શ્રોતાઓનો પણ ખૂબ ધન્યવાદ. નમસ્તે જી.